અમદાવાદ ધોલેરા માર્ગ ઉપર ભડભીડ ટોલ નાકા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 4 જેટલાને ઈજાઓ પહોંચી હતી। ભાવનગર અમદાવાદ ધોલેરા માર્ગ પર ભડભીડ ટોલ નાકા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ભાવનગરના અમદાવાદ ધોલેરા માર્ગ ઉપર ભડભીડ પાસે થયેલા અકસ્માતમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંપાબેન સવજીભાઈ જાંબુચાનું મોત નીપજ્યું હતું જ્યારે આશાબેન વડલિયા, ચકુબેન રણજીતભાઈ જાંબુચા, વિલાસબેન મુન્નાભાઈ જાંબુચા, વિપુલભાઈ અર્જણભાઈ રાઠોડને ઈજા પહોંચી હતી, જેથી તેઓને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અચાનક બેફામ ગાડી આવતા અમારા ટ્રેક્ટરને ટલ્લો મારીને બધાને ઉડાડી દીધા છે। મને અહીંયા ઈજા થઈ છે। કેટલા જણાની ઈજા થઈ? ઈજા બધા સાથે સાથને। બીજું કઈ કોઈને? એક ડેડ થઈ ગયું છે। શું નામ છે? ચંપાબેન। તમે શું ના કામ કરતા હતા? કઈ જગ્યાએ કામ કરતા હતા? અમે ધેડાય કને કામ શું કરતા હતા? કામ આપણે વૃક્ષ વાવવાનું। બરાબર। કઈ જગ્યાએ એક્ઝેક્ટ તુલસી હોટલની ભાવનગર સાઈડ પર। ઈજા કેટલા જણાને થઈ? શું નામ છે? ઈજા બધા એક ડેડ થઈ ગયું છે, બાકી બધાની ઈજા થઈ। નામ શું છે? નામ એક વિપુલભાઈ છે, પછી ચકુબેન, આશાબેન, વિલાસબેન, બસ। ઓકે કાકા, તમારું નામ? નાથાભાઈ વિશ્રામભાઈ જાંબુસા। હાલ મારું ગણેશગઢ પૂર્વ સરપંચ। અમારા ગામના જે માણસો છે એ ફૂટ પાયરી ઉપર જે જળાઈની આ બાજુ તુલસી હોટલ પાસે કામ કરતા હોય તો આમથી જે ટેન્કર લાંબુ આવતા અમારે જે ટ્રેક્ટર જે આડું મેકેલું હોય, ડિવાઈડર મેકેલા હોય એને આખું બધું પસડી નાખેલું હોય, એમાં એક પણ સંપાબેન સવસીભાઈ હાવ ઓફ થઈ ગયા હોય અને 100 વ્યક્તિને ઈજા થઈ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।